ઉપાધિ બધી આજમીને હોય, બાયુને શું હોય? કાંઈ ના હોય. તમારે એ ઘેરે ખાલી મોજ કરવાની હોય, બાકી બહારની ને ઘરની ફેમિલીની બધી ઉપાધિ કોને હોય? સાચું સાચું કે હવે આવશે મસાલેદાર હા જોઈ લો ખાલી. હાળા રહ્યા ને હાળા કોઈ દિવસ મદદ ના કરે. તમારે શું કેવું મિત્રો? સાચી વાત કરજો. જો એની બેનને જો સરખું લાગી ગયું. હાળા ખાલી બનીને લૂંટવા હોય ને તો કાંઈ આવે, બાકી હાળા કોઈ મદદ કરતા છે. હવે જેઠાલાલનું જોયું છે તો કઢી ને ખીચડી. વાહ ભાઈ વાહ. ચાલો કાંઈ નહીં, આપણે ચટાકેદાર જમવાનું છે આજે. તો મિત્રો કેમ છો બધા? ક્યાંથી અમને જોવો છો? બધા હું કરો છો? કંઈક કમેન્ટ કરો. અને જો પરમ દિવસે રમીલા એક કામ કરી નાખ્યું છે મોટું, ટીવી ઘરમાંથી વેચી નાખ્યું છે. એટલે ટીવી વગરના થઈ ગયા છે. અને તમે સાચું નહીં માનો, એ વિડીયો ના જોયો તો જોઈ લેજો, તમે ચેનલમાં આવી ગયો છે. બાકી સાચું નહીં માનો, મેં એ વિડીયોમાં જેમ કીધું હતું ને એ જ રીતનું થાય છે. ત્યારે છોકરાઓ રહ્યા ને કેમેરા આગળ કાંઈ બોલતા નથી. બાકી દિવ્યાબેન ને જયશ્રીબેન ને યુવરાજભાઈ આ ત્રણેય લોકો તો મારી વાંહે પડી ગયા. હાથ ધોઈને નાહી ધોઈને બધું ધોઈને. કેમ કે રાજનીતિ એક જ વાત કરે, પપ્પા હવે ટીવી અમને લાવી દો, ટીવી વગર ગમતું નથી, કાંઈ મજા આવતી નથી. મને ખબર હતી અને મેં રમીલાને કીધું તું. હે મેં તને કીધું તું ને મેં તને વાત તો કહી હતી ને, ટીવી તું વેચીશ એટલે એક કામ પહેલા થશે, છોકરાઓ રહ્યા ને હાથ ધોઈને મારી વાંહે પડી જશે. અને એમ જ છું રોજ ડેલી નગરી એક જ વાત કરે છે. મારું એમ કહેવું છે મિત્રો, હવે ખરાબ વસ્તુ ઘરમાં રાખે કે ફાયદો છે નહીં, પણ એમાં હું ત્યાં ટીંગાઈ રહેતું હતું ને એમાં છોકરાઓ રહ્યા ને કાંઈ બળ નહોતા કરતા અને કાંઈ બળ નહોતા કરતા, સમજ્યા? એમાં મથા કરતા હતા. એમ કહેતા હતા પપ્પા લાવશે ત્યાં જોયું છે, પણ હવે કાઢી નાખ્યું છે ને એટલે હવે છોકરાઓને ધ્યાન ન્યા જ જાય સીધી. અને એક જ વાત કરે, પપ્પા ટીવી લાવી નાખો, ટીવી લાવી નાખો. હવે આજે તો કયો વાર છે? શનિ રવિ આવશે ને તારે તો ધોમ મજા આવી જશે. કેમ કે મારી વાંચ પડી જશે. કેમ કે 2 દિવસ ઘેર જ રહેશે, નિશાળની રજા હશે એટલે ભૂકા કાઢી નાખવાના મારા તો. સમજ્યા મિત્રો? જો રમીલો તો હવે કઢીની તૈયારી કરી રહી છે, કઢીનું બધું બનાવી રહ્યા છે. બાકી તમે લોકો બધા વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો અમારો જરાય પણ જો ગમતો હોય ને તો લાઈક કરી દેજો. એટલે મારા હવે ટીવી જો લેવાય તો એ વિડીયો તમારા જલ્દીથી આવશે. મારા ટીવીનું કાંઈક કરવું તો પડશે જ. તે હવે કાંઈક ખાપા મારવી, હવે કાંઈક છોકરાઓની માટે તો કાંઈક કરવું જ પડશે. બાકી દિવ્યાબેન જયશ્રીબેન નિશાળે વયા ગયા છે, તમને ક્યાંય દેખાશે નહીં હવે આ વિલોગમાં. બાકી રમીલાનું કામકાજ હવે ચાલુ થઈ ગયું છે, કઢી બનાવવાનું. કઢી વગર ફટાફટ લાગે વાગ્યા 12 વાગે ભૂખ. હમણાં સંજયભાઈનો ફોન આવ્યો તો દેહમાંથી. તારું પૂછતા હતી કે શું કરે મારા બેન ને ના તે. મેં કે બધા એ જલસા કરાય. મેં શું હોય એમને ખાઈ પીને 3 દિવસનો મહિનો, ઉપાધિ બધી આજમીને હોય, બાયુને શું હોય? કાંઈ ના હોય. હું કઈ ગલત બોલ્યું? તમારે એ ઘેરે ખાલી મોજ કરવાની હોય, બાકી બહારની ઘરની ફેમિલીની બધી ઉપાધિ કોને હોય? સાચું સાચું કે આજમી નથી હોય બધી. ઈ ઉપાધિ બાયું ન હોય, પણ બાકી ઘરનું કામ દુનિયાનું પડી બાયું નો ઉપાધિ હોય. ઈ તો હવે તમારે ઈ તો હવે કરવું પડે. ઈ તો બધું કઈ આજમી થોડા કરે યાર. અને ક્યારેક હું તારી હેલ્પ કરાવું છું ને, ક્યારેક હવે કપડા ધોરે એવું બધું નહીં, એવું બધું નહીં. પણ જે બનતા કોશિશ આપણે જેવી હેલ્પ થાય એવી હોય એ કરવી. બાકી પછી ખોટું જે ના થાય એમ હોય એ કઈ થોડું કરવાનું હોય. છોકરા એવું રાખે ને તો છોકરાને હાજર શું કહેવાય કામ કરી નાખો. પણ કોકને યાર તારા ભાઈઓને બાયુને કોઈક હાળાઓને કોકને વાત તો કરી કે અમારે ટીવી લેવું છે, કાંઈક મદદ કરો થોડીક પૈસાની. હે મિત્રો, તમારું શું કેવું? હાળા રહ્યા ને હાળા કોઈ દિવસ મદદ ના કરે. તમારે શું કેવું મિત્રો? સાચી વાત કરજો. જો એની બેનને જો સરખું લાગી ગયું. હાળા રહ્યા ને હાળા ખાલી બનીને લૂંટવા હોય ને તો કાંઈ આવે, બાકી હાળા કોઈ મદદ કરતા છે. હવે જેઠાલાલનું જોયું જ છે ને, આપણે ઓલો સુંદર આવે તો જેઠાલાલની માથે શું વિતાય? એટલે મારે એવું તો નથી. મારા હાળા આમ તો માતાજીની દયાથી હારા મળ્યા છે બિચારા, કાંઈ વાંધો નથી. નામ પણ ને કે સુંદર આવ્યો છે તો ઓલો ઓટા મોટા દુકાન ભેગો થઈ જાય. જેઠાલાલ બાકી એનું તો કોમેડી અને એની વાત શું વાત કરીએ. આપણે ગુજરાતી બધા ભાઈઓ જોતા થશે મિત્રો, બહેનો ભાઈઓ બધા. જેઠાલાલ કેમ કે ગુજરાતમાં જ પ્રખ્યાત છે. તો મિત્રો જોઈ લો ખાલી કઢી બની રહી છે. અને વાહ ભાઈ વાહ, છાશમાં બધો મસાલો આવી ગયો છે ને આ બધું ચૂલો ચડી ગયો છે ને કઢી એ ચૂલા ઉપર ચડી ગઈ છે. હે ચૂલો જગી ગયો છે અને કઢી ચૂલા ઉપર ચડી ગઈ છે. અને હવે રહ્યું છે 1-2 કામ અને કઢીને વઘારી નાખે એટલે પછી મસ્ત મજાનું જમવાનું આપણે રેડી થઈ જાય.
તો મિત્રો લો ફટાફટ વઘારી નાખીશ કઢી બનાવી પછી જમવા બેસાડી તો ભાઈ લોકો આ રાઈ નાખી હમ જીરું ના આવે જીરું આવે તો નાખ ને મને ભાવ કેમ આને પાછું જીરું ભાવતું નહીં તે હવે હૈદી કરી છે તને હું નથી ભાવતું કડી પત્તા એમ ને કઢી પત્તા જીરું ના ભાવ ઓછો એ જીરું યાર મજા આવે હું જીરુંની સુગંધ કેવી આવે તને જીરું નથી ભાવતું યાર આવે પણ આમાં કડી પત્તા રાય અને હવે આવશે મસાલેદાર છાશ જોઈ લો ખાલી વાહ ભાઈ વાહ શું સુગંધ આવે છે કઢીની મોજ એટલે કઢી હો ભાઈ કઢી જેવી મોજ તો થાય નહીં કઢીમાં મોજ પડી જાય અને ખીચડી બની ગઈ છે કુકરમાં કઢી વસ્તુ હારે કોઈ ના આવે કેમ કે ખાટી વસ્તુ આવે ને એટલે ખાટી છાશ મને તો વાત કરું મોઢામાં પાણી આવે બોલ છાશ ખાટી હોઈ જાય તો મજા આવે આજે આ બારી ખુલ્લી રાખી છે ને કે હર વખતે બંધ જ હોય છે બાકી દિવ્યાબેન ને જયશ્રીબેન મને તો એ આવે છે ને એટલે મને એમનેથી આઘું રહેવાનું મન થાય કેમ કે ટીવીની એક જ વાત કરે છે અને મિત્રો એ વિડીયો ના જોયો તો જોઈ લેજો હો પાછા હજી ફરી એકવાર કહું છું કેમ કે બહુ મહેનતથી અમે વિડીયો બનાવી છે મિત્રો અને તમે વિડીયો ના જોવો તો અમને પછી કેવું લાગે એટલે કહું વિડીયો જોઈજો એ વાળો સારો બનાવ્યો છે રમીલાએ છે ને તમે ખાલી જોઈજો તો ખરા કેમ કે એ વખતે હું ખીજાઈ પણ ગયો હતો સમજ્યા હું ગયો હતો બહાર માલ લેવા પરમ દિવસ મને જ તે સરપ્રાઈઝ આપી દીધો તો ભાઈ તો કેતા થોડા દી પહેલા તમે એક વિડીયો જોયેલો હોય તો જોઈ લેજો કે હું રમીલા સરપ્રાઈઝ દેવાનો છું તમે ખમી જજો એ ક્યારે દેશે હું એમને પેલા દઈ દઉં હા મને સરપ્રાઈઝ આપી દીધો બોલો તો હાલો તારે કઢી હવે જમાઈ ગઈ છે હવે સારી મસ્ત કઢી હવે બની રહી છે થોડી વાર 5-10 મિનિટ પડી રહેશે એટલે સારી થઈ જાય ને બાકી આ કુકરમાં ખીચડી હા ખીચડી બની ગઈ છે ખીચડી જોઈ લો ખીચડી થઈ ગઈ છે ખીચડી તો મિત્રો આર્યનભાઈ હવે આવી ગયા છે આપણે આર્યનભાઈને તેડી લીધા છે બાકી હવે થોડુંક રાહત થઈ છે તાવે મટી ગયો છે ઉધરસ શરદી બધું ગયું છે હવે માતાજીના દયાથી સારું તો થઈ ગયું છે બાકી આંખમાં થોડું રહ્યું છે હવે આંખો આવી હતી નહીં બાકી જોઈ લો એક બાજુ યુવરાજભાઈ તે હું ભમેડો ફેરવ્યો છે કે હું કાંઈ તો હાલો તારે જો આપણે રમીલા ભાણો કરી રહી છે અને જમવાનું તૈયાર થઈ રહ્યું છે મિત્રો તો હવે આપણે બેવાનું છે જમવા સમજ્યા કઢી ખીચડી બનાવી છે આજે કઢીને ખીચડી તૈયાર બહુ મજા આવે જો રમીલા ભાણો કરી રહી છે અને કઢીએ પડી ગઈ છે જોઈ લો કઢી નાખી દઈએ તો આ ભાણું તૈયાર કરી નાખ્યું આપણો વાહ ભાઈ વાહ તો ચાલો તારે હવે પોગાડી દો બધું હવે જમવા બેસવાનું છે અને ટાઈમે બતાવી દો તમને 12:05 થઈ છે તો મિત્રો જમવાનું પતી ગયું છે અને થોડો પરસો હોય વળી ગયો છે કેમ કે છે ને રમીલાએ કઢી બનાવી નાખી થોડી તીખી આવે હાશું મેં આવી ધારી નથી પણ થોડી કઢી તીખી બની ગઈ છે કઢી થોડીક મીડિયમ જ સારી લાગે સમજ્યા ત્યાં તો કાંઈક વધારે પૂરતું જ તીખું કરી નાખ્યું શું કરીશું તું ઓહ આર્યનભાઈ ના નખ કપાય છે આ કાપીને બહુ મોટા થઈ ગયા છે અને પાછો નખમાં મેલે કરી ગયો છે હા એવું થાય મિત્રો જમવાનું પચી ગયું છે આપણે જમીને એકદમ રેડી થઈ ગયા છીએ હવે મારે જવાનું છે માલ લેવા તો વિડીયો અહીંયા આપણે એન્ડ કરી નાખવાનો છે બાકી છે ને વિડીયો કેવો લાગ્યો છે કેવો નહીં કાંઈ કહેજો બાકી જો રમીલાઈ આવી ગઈ છે હા જો ભાઈ નીચે પાછો રોવા માંડ્યો છે માન લેવા જતા જ બિંદાસ છે બેફિકર આજ કાય મોટું કામ કરે ને હા મને એ પાછી બીક લાગે હવે હું માલ લેવા જતો બીક લાગે કેમ કે તે દિવસ ગયો હતો ને તાને ટીવી જ વેચી નાખ્યો આજ કાંઈક બીજું વેચી નાખતી છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે કેવો ને સારો લાગ્યો તો લાઈક બાઈક કરજો ચેનલ પર નવા આવ્યો તો ખાસ કરીને ચોક્કસથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે અમારા બધા આવા ફેમિલી વિલોગ આવ્યા કરશે બાકી બધાને જય માતાજી બાય બાય